નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ખંભાતમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાના જુલુસનું શાંતિપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર ઇમામ હુસૈનની કરબલાની શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમનું પર્વ મનાવવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે આજે ખંભાતમાં પરંપરાગત રીતે સુંદર જરીકામ અને આકર્ષક શણગારથી સજાવેલા તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા અને ખભે તાજિયા ઉચકીને વર્ષોથી ચાલતી પરંપરાને જાળવી રાખી. જુલુસ બાદ ધાર્મિક વિધિ મુજબ તાજિયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોહરમનો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ, CRPF તેમજ રેપિડ એક્શન ફોર્સની ટીમો દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાન તથા નગરપાલિકાના સભ્ય ઇફ્તેખાર યમનીએ તમામ લોકો તેમજ પોલીસ તંત્રનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.